માતાએ ઠપકો આપ્યો અને વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો। આ ઘટના છે વેમાલીની। બ્રાઇટ ડે સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી, સીબીએસઈની શાળામાં ભણતો વિદ્યાર્થી કે જેને માતાએ ઠપકો આપ્યો અને તેણે આત્મહત્યા કરી લીધી, એટલે કે આપઘાત કરી લીધો। મિત્રો, આ મૃતદેહ એટલે કે આ બાળકના મૃતદેહને જ્યારે પીએમ માટે લઈ જવામાં આવ્યો ત્યારે પીએમ કરનારોની પણ હિંમત ન ચાલી। પોલીસ કર્મીઓ પણ શોક થઈ ગયા। વેમાલી ગામની આ ઘટનાથી આખા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે। શહેરના છેવાડે આવેલા વેમાલી ખાતે પરિવાર શ્રવણ એન્કલેવમાં રહેતા અને બ્રાઇટ ડે સ્કૂલમાં સીબીએસઈમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। હાલ વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોય ત્યારે માતાએ અભ્યાસ કરવા માટે ઠપકો આપતા જ આપઘાત કરી લીધો છે। આ બનાવ અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બાળકના મૃતદેહને જોઈ મહિલા પોલીસ અધિકારી પોસ્ટમોર્ટમ માટે હિંમત પણ ન ચાલી। મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી। અરુણભાઈ વસંતરાવ ગુંડેકર પોતાની પત્ની અને 2 બાળકો સાથે રહે છે। એનબીસી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર તેઓ ફરજ પણ બજાવે છે। 2 સંતાનો પૈકી મોટા 13 વર્ષના પુત્ર નિમેશે મંગળવારે બપોરના સમયે પોતાના બેડરૂમમાં બારી સાથે બેલ્ટ બાંધી અને ફાંસો ખાધો છે। આપઘાત કરી લેનારના પિતા અરુણભાઈ ગુંડેકરે જણાવ્યું છે કે પુત્ર નિમેશની પરીક્ષા ચાલી રહી હોય, અંગ્રેજીનું પેપર હતું। પત્નીએ એટલે કે તેની મમ્મીએ અભ્યાસ માટે ઠપકો આપતા જ નિમેશને માતાએ આ ઠપકો સહન ન થતા રૂમમાં જઈ અને ફાંસો ખાધો છે। બનાવની જાણ મંજુસર પોલીસને કરવામાં આવી। એએસઆઈ દિવ્યાબેન સ્ટાફ સાથે અહીંયા દોડી આવ્યા, મૃતદેહને કબજે મેળવી કાર્યવાહી હાથ ધરી છે।